બોલો બોલો. કેમ ભાઈ? બસ કમ્પ્લીટ કરી નાખો. શું વાત છે? કેટલી મિનિટ આવી? 21 ને 36 માં કર્યું. 21 ને 36. શું વાત છે? હા. સારું છે, મજા આવે દોડવાની. હા હા, ગ્રાઉન્ડ કેવું છે? ગ્રાઉન્ડ એ મસ્ત છે, એવું કઈ અઘરું પડે એમ ને. આપણે અમરેલી જવું છે. અમરેલી જવું છે એમ ને? હા, મજા આવે એમ દોડવાની. ઠીક. રહેવાની વ્યવસ્થા ને બધું કેવું છે ને? રહેવાની આ ગ્રાઉન્ડ સારી છે એમ તો. હા હા. ગાદલા ને બધું આપે છે, પણ એનો પોલો સાથ લે છે ગાદલે. ઠીક. સાદર એકાદી વોટમાં લેતા હોય, બાકી કઈ ન લેવાય. હા હા. ને રહેવાનું તો જમવાનું ને સારું છે, બધું? જમવાનું એક ટાઈમ નું હાજે જમાડે છે આવે ને. હા. એક સાંજે એક ટાઈમ ટાઈમ જમાડ. આપે છે એમ ને? હા, એક ટાઈમ જમાડી દે છે. ઠીક. એ આ લોકો તો નહીં કે સંસ્થા દ્વારા જમાડે કોક. હા હા. એ સેવા સંસ્થા કોક કરે છે, તો દરરોજ નું જમાડતા હોય. આજે તો જમાડ્યા થાવે. હા હા. લગભગ તો સવારમાં દરરોજ. કેટલા વાગ્યાનો ટાઈમ હતો તમારે? મારે તો 8 વાગ્યાનો હતો, પણ હું વિયો ગયો તો 5 વાગ્યાનો. ઠીક. તે કેટલા રાઉન્ડમાં વારો આવી ગયો હતો? બહુ મોડો આવ્યો હતો મારે. 7 વાગી જતા. 7 વાગી જતો. 7 વાગે શરૂ કર્યું દોડવાનું. 7:30. હા હા. એટલે પેલો રાઉન્ડ 7 વાગે શરૂ થયો હતો કે? નહીં નહીં, પેલા તો એમ તો બધા વેલા આવી ગયા હતા ને, એનો પેલો વારો આવ્યો. અમારો વારો મોડો આવ્યો હતો, અમે ઘણા બેઠા પછી તો. હા હા. જેમ વેલા જઈને તો વેલો વારો આવી. ઠીક. ને ગ્રાઉન્ડની પ્રોસેસ કઈ રીતની છે? આમ દરવાજામાં અંદર ગીડા પછીની? એટલે અંદર ગયા પછી બધું આપણે પેલા તો બધું ચેકઅપ કરે. હાવ હા હા. કોલ લેટર ને બધું જોવે, ટાઈમ ને બધું રેડી છે ને. કોલ લેટર ને આધાર કાર્ડ બે વસ્તુ આધાર ચેક કાર્ડ. કરતા? હા, બે આધાર કાર્ડ ઓરિજિનલ લઈ લેજો. હા હા. ડોક્યુમેન્ટ ઓરિજિનલ ને આ કોલ લેટર, બીજું કાંઈ નહીં. ઠીક. બે વસ્તુ ચેક કરીને પછી બાયોમેટ્રિકમાં લઈ જાય કે? હા, પછી બાયોમેટ્રિક, પછી ઓલો બાંધી દઈ. પગે ચીપ બાંધે? હા, પગે સીપ બાંધી દઈ. પછી થોડી વાર પાછા બેહાડે, પછી ઓલા બધું બાંધવાનું હોય બાંધી રાખે, પછી જવા દે. વાર ઠીક. બહુ લાગે એમ તો. હા હા. તરત બાંધે એટલે તરત ન વારો આવે. ગ્રાઉન્ડની પ્રોસેસ તો હોય જ ને બધી? હા, એટલે બહુ લોંગ પ્રોસેસ છે એમ તો. હા હા. મારે ઠેઠા 7:30 વારો આવ્યો દોડવાનો. 5 7:30. વાગ્યાના. હા ને એક બેન્ચમાં કેટલા ને 200 ને દોડાવે છે ને? હા, એકમાં 200 ને દોડાવે. ઠીક. આજે સંખ્યા કેટલી હતી અંદાજે? સંખ્યા એમ તો ઘણી હતી, લગભગ 700-800 જણા આવ્યા છે. 700-800 જણા એમ ને? હા, બસ એટલા આવ્યા છે. આજથી તો પાછું પીએસઆઈ ને કોન્સ્ટેબલ બંને ચાલુ થયેલું છે. બંને ચાલુ છે ને, ફેલાય ઘણા થાય છે આ વખતે. હા હા. હા, અમારે 200 નો રાઉન્ડ હતો ને, એમાંથી 97 જણા પાસ થયા. 200 માંથી 97 જણા? હા, 97 માં અમે જે અમે માર્યા ને એમાં. હા હા. એની પહેલામાં તો કેટલા છે એ નથી ખબર. એમાં ઓછા જ છે, ઘણા કહેતા થાય છે. ઠીક. ટૂંકમાં તો પાસિંગ રેશિયો કાલની જેમ હશે ને? 50% કરતા હેઠો હતી? હા, પાસિંગ એટલો જ છે. પાસિંગ ઘણા નીકળી જાય છે. હા હા. દોડી જ નહીં શકતા ગ્રાઉન્ડમાં જાય પણ. બધા હાલતા જ છે ને એમનું તો? હા, ઘડીક દોડે પછી હાલે પાછા, પછી પાછા ઘડીક દોડે એમ કરે. હાવ હા. ને હાવ જુનાગઢમાં? બોડી વીક બોડી વાળા હોય તો મેં કીધું, આને તો દોડવાની જરૂર છે. હાવ એવાય હાલતા હોય, બોલો. ને જુનાગઢમાં કેટલા રાઉન્ડ છે? અહીં 12 રાઉન્ડ છે. 12 રાઉન્ડ છે એમ ને? મેં 13 માર્યા હતા. ઠીક. 13 કમ્પ્લીટ કર્યા હતા? મેં 13 માર્યા. મને તો મજા આવતી દોડવાની હતી. ઠીક. એટલે માર્યા હતા કે આમ ગણતરીમાં કઈ મિસ્ટેક હતી? નહીં નહીં, ગણતરીનો રિંગ મેં 12 જે પૂરી કરીને પૂરી કરી દીધી. પછી મેં કીધું મારવો છે રાઉન્ડ વધારે. ઠીક ઠીક. એ રીતે બધા મને. મારતા, ઘણા ખરા મારતા હતા. હા હા. પછી એની હારે હું દોડતો, જેમ બધે મારતા ને મેં કીધું મારે દોડવો છે. ઠીક. ને 200 જણાને દોડાવે તો ગ્રાઉન્ડમાં ગળદી કેવી થાય? કે ગ્રાઉન્ડનો નહીં ટ્રેક નહીં, મોટો છે? ગળતી ટ્રેક બહુ મોટો છે એમ તો. આપણે અમરેલી લેતો ને વિડીયો છે. હા હા. તો વાંધો. ગળતી નથી થતી. તમે નિરાયતે સાઈડ જેમ કાપી એમ કાપી શકો. હા હા. હાવ નિરાયતે વાળું છે. હમ. ને ખુલ્લા પગે દોડવું તો હાલે એમ છે. ઠીક. ને ગ્રાઉન્ડ કમ્પ્લીટ થાય પછીની કઈ રીતની પ્રોસેસ છે પાસ થયા પછી? પછી એ બધાને પાસે બેહાડે છે, ફેલ ને બધા પાસ ને બધાને એકારે બેહાડે. હા પછી લિસ્ટ લઈને આવે. લિસ્ટ જેમાં એનો પાસ આવે ને એનું લિસ્ટ આવે. હા. એમાં ચેસ નંબર બોલે. હા, એ તો ચેસ અને નંબર આપ્યો એ પાસ થયા હોય એના હા, બોલે. ઈ પાસ થાય ને બોલે. હા પછી એ બધાને પછી અહીંયા સિક્કા મારે પીટી પાસ ના જે પાસ છે એને. હા. પછી થોડીક વાર બેહાડીને પછી પાછા લઈ જાય. બીજા ઓલા આપણે હાઈટ ને વજન ને એ બધું કરવું. ઠીક. છાતી ને બધું. સૌથી પહેલા હું હાઈટ લઈ કે?